નમસ્તે વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે કોષમાં આવેલી વિવિધ અંગિકાઓના અભ્યાસમાં સૌથી પહેલાં રિબોઝોમ અને એમાં સમાવિષ્ટ રચનાઓ સૂક્ષ્મકાય સુધી આપણે જોયું હતું. ત્યાર પછી છેલ્લે કોષરસપટ નામની અંગિકાની પણ આપણે શરૂઆત કરેલી, એની પણ તમને પ્રાથમિક સમજ આપેલી. પરીક્ષાની દ્રષ્ટિએ સૌથી વધુ અગત્યની એવી આ અંગિકા છે અને તમારે એમાં ખાસ ધ્યાન રાખવાનું. મેં તમને શરૂઆતમાં જ કહ્યું હતું કોષોની સમજ આપતી વખતે કે આપણે સૌથી પહેલાં દરેક અંગિકા કયા કોષમાં કયા સ્થાને આવેલી છે, એની રચના શું છે એ આકૃતિ દ્વારા સમજીશું અને છેલ્લે એના કાર્યો. આ ક્રમમાં આપણે દરેક અંગિકા જોવાના છે. જે અંગિકા અતિ સૂક્ષ્મ હોય માત્ર ને માત્ર ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ દ્વારા જ જોઈ શકાય છે અને બુકમાં આકૃતિ નથી, એનો ઉલ્લેખ કરવાનો કોઈ પ્રશ્ન નથી. દાખલા તરીકે રિબોઝોમ, કોષ દિવાલ વગેરે. તો આપણે ફરી શરૂ કરીએ છીએ. કોષરસ ફળ અથવા તો રસસ્તર અથવા કોષરસ પટલ, મેં તમને એના અનેક પર્યાય નામની વાત કરેલી. એને કોષરસ પડ પણ કહેવાય, કોષરસ પટલ પણ કહેવાય, રસસ્તર પણ કહેવાય, કોષરસ ત્વચા પણ કહેવાય. તો આટલા એના પર્યાય નામ છે વિદ્યાર્થી મિત્રો. બુકમાં ભલે એક જ આપેલું હોય. કોષરસની આજુબાજુ આવેલું પડ, કોષરસની આજુબાજુ આવેલું પટલ, કોષરસની આજુબાજુ આવેલું સ્તર અને કોષરસની આજુબાજુ આવેલી ત્વચા તરીકે પણ ઓળખાય છે. એટલે આને પ્લાઝ્મા મેમ્બ્રેન પણ કહેવાય. બરાબર. તો આ બધા પર્યાય શબ્દોથી તમારે પરિચિત થવાનું. જે બુકમાં જે શબ્દ વાપર્યો હોય એ આપણે યાદ રાખવો પડે. એટલે આપણી બુકમાં એક જ શબ્દ વાપર્યો હોય. સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો આપણે એનું સ્થાન જોઈએ. આ અંગિકા ક્યાં આવેલી હોય તો યુકેરિયોટિકના બંને કોષોમાં આ અંગિકા હાજર છે. એમાં સૌથી પહેલા આપણે જોઈએ વનસ્પતિ કોષમાં. તો વનસ્પતિ કોષમાં ક્યાં છે? કોષરસની આસપાસ. કોષરસની આસપાસ. જો આ વાક્ય મેં એટલા માટે લખ્યું કે હું વનસ્પતિ કોષ હવે ન લખ્યું તો એ ચાલે. ખ્યાલ આવ્યો? એના બદલે આપણે એમ લખીએ કે બંને કોષમાં, યુકેરિયોટિકના બંને કોષમાં, યુકેરિયોટિકના બંને કોષમાં કોષરસની આજુબાજુ આ કોષરસ પડ કે રસસ્તર આવેલું. આમ પણ લખાય. પર્ટિક્યુલર વનસ્પતિ કોષ માટે લખવું હોય તો આ તો ખરું જ, સાથે સાથે આમ પણ લખી શકાય કોષ દિવાલની અંદર ની તરફ. એટલે કે કોષ દિવાલની અંદર કોષરસ આવેલો હોય, બરાબર, એની આજુબાજુ. અથવા એમ પણ લખાય વનસ્પતિ કોષ માટે કોષ દિવાલ અને કોષરસની વચ્ચે
આમ પણ કહેવાય મિત્રો, ધ્યાન રાખજો. સ્થાન બંને કોષોમાં કોષરસની આસપાસ એ તો ખરું. વનસ્પતિ માટે કહીએ તો કોષ દિવાલની અંદરની તરફ એમ પણ કહેવાય, અથવા વનસ્પતિ કોષ માટે કોષ દિવાલ અને કોષરસની વચ્ચે આ અંગિકા આવેલી હોય. પ્રાણી કોષ માટે કેવું હોય તો પ્રાણી કોષમાં તમે વિદ્યાર્થી મિત્રો જાણો છો કે કોષ દિવાલની ગેરહાજરી છે. એટલે પ્રાણી કોષ માટે શું? કોષરસની આસપાસ બરાબર, કોષરસની આસપાસ અને સાથે સૌથી બહારનું આવરણ અથવા પટલ. પ્રાણી કોષ માટે કોષરસની આસપાસ અને સૌથી બહારનું આવરણ. કારણ કે વનસ્પતિ કોષમાં સૌથી બહારનું કહીએ તો કોણ છે? કોષ દિવાલ. પ્રાણી કોષમાં કોષ દિવાલ ગેરહાજર છે એટલે સૌથી બહારનું આવરણ પટલમય તંત્ર તરીકે, અને એમાંય પાછું આપણે યાદ રાખવાનું અર્ધ પ્રવેશશીલ પટલ. અને પસંદગીમાન પ્રવેશશીલ પટલ તરીકે આ અંગિકા વર્તે છે. અર્ધ પ્રવેશશીલ પટલમાં જે ભિન્ન સાંદ્રતા ધરાવતા દ્રાવણો વચ્ચે આપણે અર્ધ પ્રવેશશીલ પટલ મૂકીએ તો આકૃતિના પ્રયોગ મુજબ દ્રાવકના અણુ વહન પામે છે ઓછી સાંદ્રતાથી વધારે સાંદ્રતા. એટલે એમાં દ્રાવકના અણુને જ માત્ર પ્રવેશ કરવા દે, અર્ધ પ્રવેશશીલતાનો ગુણ છે. અને પસંદગીમાન પ્રવેશશીલ પટલ એટલે પસંદગીના દ્રવ્યોને જ પ્રવેશ આપે અથવા તો આપલેની ક્રિયા. બરાબર, એટલે કયા દ્રવ્યને પસંદ કરવો પ્રવેશ કરાવવા માટે એ કોષરસ પણ પોતે નક્કી કરે. બરાબર, કોષમાં જરૂરી દ્રવ્યો હોય ને એને પ્રવેશ આપવા યોગ્ય લાગતો હોય તો એ પ્રવેશ આપે અથવા તો નિકાલ કરે, એટલે આપલેની ક્રિયા છે. એટલે એને પસંદગીમાન પ્રવેશશીલ પટલ તરીકે પણ આપણે ઓળખીએ છીએ. હવે એનો કેટલો વિદ્યાર્થી મિત્રો ઇતિહાસ જોઈએ, કારણ કે તમારી બુકમાં જે કોષરસ પડનું મોડેલ આપેલું છે એ કોષરસ પડ લોઈડ મોઝેઇક મોડેલ તરીકે ઓળખવામાં આવે છે. સમયાંતરે જુદા જુદા વૈજ્ઞાનિકોએ કોષરસ પડ માટેના જુદા જુદા મોડેલ આપ્યા છે. એમાં સૌથી પહેલું 1935માં ડેનિયલી એક વૈજ્ઞાનિક, બીજો છે હુઝ ડાઉસન, જેને કેટલીક બુકમાં ડોસન તરીકે પણ લખ્યું છે. ધ્યાન રાખજો, 1935માં ડેનિયલી અને હુઝ ડાઉસન અથવા ડોસન તરીકે ઓળખાતા બે વૈજ્ઞાનિકોએ સંયુક્ત રીતે કોષરસ પડને સમજાવવા માટેનું કાલ્પનિક મોડેલ સેન્ડવિચ મોડેલ આપ્યું. તમે બધાએ સેન્ડવિચ ખાધી છે. એ સેન્ડવિચમાં બંને બાજુ બ્રેડના પીસ હોય, વચ્ચે ફ્રૂટ, વેજીટેબલ અને જેલી હોય અથવા સોસ હોય. બરાબર, એ નાખેલું જેને આપણે સેન્ડવિચ તરીકે ઉપયોગ કરીએ છીએ. એના જેવી રચના છે માટે સેન્ડવિચ મોડેલ તરીકે નામ આપ્યું. બરાબર, એમાં બંને બાજુ પ્રોટીનની વચ્ચે લિપિડ, એટલે સેન્ડવિચ જેવું બની ગયું. માટે એને કોષરસ પડનું સેન્ડવિચ મોડેલ તરીકે ઓળખવામાં આવે. એ 1935માં ડેનિયલી અને હુઝ ડાઉસન અને ડોસન નામના બે વૈજ્ઞાનિકોએ સંયુક્ત રીતે કાલ્પનિક મોડેલ રજૂ કર્યું, જે સર્વ સ્વીકાર્ય બન્યું નથી. ત્યાર પછી રોબર્ટસન નામના વૈજ્ઞાનિકે કોષરસ પડનું મોડેલ રજૂ કર્યું. એમાં એના મતે એવું છે કે લિપિડના બે પડની વચ્ચે, બે બાજુ બે ફોસ્ફોલિપિડના પડ અથવા આવરણ, બરાબર, એની વચ્ચે અને પ્રત્યેક પડમાં પાછું એ બંને પડમાં પ્રોટીનની હાજરી છે. બરાબર, એટલે બે બાજુ બે પ્રોટીનના પડ તો ખરા, લિપિડના પડ તો ખરા, ફોસ્ફોલિપિડ. બરાબર, ઉપરાંત એ લિપિડના બંને બાજુના આવરણમાં
અને વચ્ચે પણ પ્રોટીનની હાજરી. ડેનિયલે શું કહ્યું કે બંને બાજુ પ્રોટીન વચ્ચે લિપિડ, સેન્ડવિચ મોડેલ. રોબર્ટસને એવું કીધું લિપિડના બે બાજુના બે આવરણ, બરાબર, અને એ બંને લિપિડના એટલે કે ફોસ્ફોલિપિડના આવરણમાં પ્રોટીન અને બે લિપિડના બનેલા આવરણમાં પાછું વચ્ચે તો પ્રોટીન થતું, બરાબર. તો આવું રોબર્ટસને કોષરસ પડ માટેનું મોડેલ આપ્યું. ત્યાર પછી ડેનિયલે અને હુજ ડાઉસને જે 1935માં મોડેલ આપેલું એના લગભગ 37 વર્ષ પછી સિંગર અને નિકોલસન નામના બે વૈજ્ઞાનિકે સંયુક્ત રીતે આધુનિક મોડેલ રજૂ કર્યું કોષરસ પડ, જેને ફ્લુઇડ મોઝેઇક મોડેલ તરીકે ઓળખવામાં આવે. 1972માં સિંગર અને નિકોલસન નામના વૈજ્ઞાનિકે ફ્લુઇડ મોઝેઇક મોડેલ નામ હેઠળ કોષરસ પડનું આધુનિક મોડેલ રજૂ કર્યું, જે સર્વસ્વીકાર્ય બન્યું છે, માટે આપણા પુસ્તકમાં પણ સ્થાન પામ્યું છે. એટલે કોષરસ પડ વિશે પરીક્ષામાં પૂછાય તો ફ્લુઇડ મોઝેઇક મોડેલ, જે સૌથી છેલ્લામાં છેલ્લું આધુનિક મોડેલ છે, એ જ સર્વસ્વીકાર્ય બન્યું છે, એની જ વાત આપણે કરવાની છે, બરાબર છે. હવે એ મોડેલ આપણે સમજીએ એટલે કે એની રચના જોઈએ. તો અહીંયા આગળ મેં બોર્ડ ઉપર એની આકૃતિ દોરેલી છે. એ આકૃતિ ઉપરથી તમે સરળતાથી સમજી શકશો કે આ ફ્લુઇડ મોઝેઇક મોડેલમાં ત્રિપડી કલા છે, બરાબર. બંને તરફ તમે જોઈ શકો છો કે લિપિડના ફોસ્ફોલિપિડના બનેલા સ્તર છે અને એની વચ્ચે ઉપરાંત સપાટી ઉપર, બરાબર, પ્રોટીન ગોઠવાયેલા છે. હવે એમાં જે લિપિડના અણુ છે એ લિપિડના અણુ આ રીતે બે ભાગમાં વહેંચાયેલા છે, શીર્ષ અને પૂંછડી, બરાબર, જે અહીંયા આગળ મેં બતાવ્યું છે. હવે અહીંયા આગળ બંને તરફ તમે જુઓ લિપિડના આવરણ છે અને લિપિડમાં ફોસ્ફોલિપિડ છે, બરાબર, અથવા ફોસ્ફોગ્લિસરાઇડ સ્વરૂપે પણ આપણે એને ઓળખીએ. તો અહીંયા આગળ તમે જુઓ તો આ એક તરફ, આ બીજી તરફ લિપિડનું આવરણ છે. એમાં વચ્ચે વચ્ચે અથવા બંનેની સપાટી ઉપર પણ વચ્ચે અને સપાટી ઉપર પ્રોટીન ગોઠવાયેલું છે. પહેલા તો તમે બંને બાજુ ગોઠવાયેલું લિપિડનું આવરણ જે ફોસ્ફોલિપિડનું બનેલું છે, ફોસ્ફોગ્લિસરાઇડનું બનેલું છે, એ સમજી લો. તો એમાં હાલ વાત કરીનો શીર્ષનો ભાગ અને આ છેડે જે પૂંછડી છે, તો શીર્ષનો ભાગ એ બંને તરફ સપાટી તરફ રહે છે અને એના છેડા એની પૂંછડી એ અંદરની તરફ રહે છે. આવા પ્રકારની ગોઠવણ છે, બરાબર. હવે આ જે લિપિડ છે એ લિપિડનો જે શીર્ષનો ભાગ છે એને જલાનુરાગી છેડા અથવા અંગ્રેજીમાં હાઇડ્રોફિલિક એન્ડ તરીકે ઓળખવામાં આવે છે. ધ્યાન રાખજો, શબ્દ શું છે? જલાનુરાગી છેડા. પાણી પ્રત્યે આકર્ષણ, પાણી પ્રત્યે અનુરાગ ધરાવતા એને જલાનુરાગી કહેવાય. અનુરાગ એટલે પ્રેમ થાય, પણ અહીંયા આકર્ષણ એ અર્થમાં છે. તો પાણી પ્રત્યે આકર્ષણ ધરાવતા છેડા જેને જલાનુરાગી છેડા અથવા હાઇડ્રોફિલિક છેડા તરીકે ઓળખવામાં આવે, જે સપાટી ઉપર છે, આ સપાટી ઉપર, આ સપાટી ઉપર, એટલે કે બહારની તરફ અથવા તો પરિઘી વિસ્તાર છે, અને અંદરની તરફ જે સામે આવેલા છે એ પાણી પ્રત્યે આકર્ષણ ન ધરાવતા એટલે અધ્રુવીય પણ કહેવાય અને ધ્રુવીય પણ કહેવાય, બરાબર. તો એને નામ આપવું જલ વિતરાગી અથવા હાઇડ્રોફોબિક એન્ડ તરીકે ઓળખાય, એટલે કે અધ્રુવીય છે. એ અંદરની તરફ સામે ગોઠવાયેલા છે, બરાબર. હવે આ લિપિડની ગોઠવણી થઈ ગઈ, જલ વિતરાગી અને જલાનુરાગી છેડા, બરાબર. હવે એમાં પ્રોટીનની ગોઠવણ બે રીતે થયેલી છે, બરાબર. હવે પ્રોટીનની ગોઠવણમાં તમે જુઓ તો કેટલાક પ્રોટીન આ ફોસ્ફોલિપિડની વચ્ચે
બરાબર મજબૂતાઈથી ખૂંપેલા છે અથવા ગોઠવાયેલા છે. એ આકૃતિમાં તમે જોઈ શકો છો. તો આ બંને અને આ ત્રીજો પ્રોટીન એ ફોસ્ફોલિપિડની વચ્ચે બરાબર ખૂંપાઈને મજબૂતાઈથી ગોઠવાયેલા છે. માટે આ પ્રોટીનને આપણે અંતર્ગત પ્રોટીન તરીકે ઓળખીશું. અંદરની બાજુ આવેલા છે ફોસ્ફોલિપિડથી મજબૂતાઈથી જકડાયેલા છે, એટલે એને સરળતાથી દૂર કરી શકાતા નથી. એવા પ્રોટીનને અંતર્ગત પ્રોટીન કહેવાય. બીજા જે પ્રોટીન આવેલા છે એ સપાટી ઉપર આવેલા છે અથવા તો કોષરસ પડના પરિઘવર્તી છેડા તરફ આવેલા છે, એટલે આનો આ પરિઘ કહેવાય અથવા તો આ સપાટી કહેવાય. આ સપાટી કહેવાય. એ સપાટી ઉપર ગોઠવાયેલા પ્રોટીન છે જેને બહિર્ગત પ્રોટીન અથવા પરિઘવર્તી પ્રોટીન તરીકે ઓળખવામાં આવે છે. અને આ પ્રોટીન અંતર્ગત પ્રોટીનની સાપેક્ષમાં ફોસ્ફોલિપિડ સાથે મજબૂતાઈથી જકડાયેલા નથી. છેડા ઉપર જ પરિઘવર્તી તરફ જ ગોઠવાયેલા છે, પરિઘ તરફ જ, બરાબર, બહારની બાજુ. માટે એને સરળતાથી દૂર કરી શકાય છે. એટલે ફોસ્ફોલિપિડમાં આવેલા પ્રોટીનના સ્થાનને આધારે આ રીતે બે પ્રકાર પાડી શકાય. આ ઉપરાંત જો પહેલા એ સમજી લો કે જુદા જુદા સજીવોમાં આવેલા કોષરસ પડના બંધારણીય ઘટકોમાં અંશતઃ ફેરફાર હોય છે, બરાબર. માત્ર પ્રોટીન અને લિપિડના બનેલા છે એવું નથી, એ ઉપરાંત એ કાર્બોદિતના પણ બનેલા છે. તો આ રીતે અંતર્ગત પ્રોટીનના છેડા ઉપર શર્કરા પણ ગોઠવાયેલી હોય છે, બરાબર. અને આ ઉપરાંત અહીં આગળ ફોસ્ફોલિપિડ ના બનેલા જે લિપિડયુક્ત છેડા છે એમાં કોલેસ્ટેરોલ નામનું લિપિડ પણ હોય છે, બરાબર. એટલે જુદા જુદા કોષોમાં કોષરસ પડના બંધારણીય ઘટકોનું પ્રમાણ જુદું જુદું હોય છે. દાખલા તરીકે માનવ રક્તકણની વાત કરીએ તો માનવ રક્તકણમાં 52% અને 40% એટલું પ્રમાણ રહેલું છે, બરાબર. આ 52% એ પ્રોટીન છે અને આ 40% એ લિપિડનું છે. તો પ્રત્યેક સજીવ યુકેરિયોટિકના એમાં આવેલા કોષરસ પડમાં આવું જ પ્રમાણ હોય એવું કોઈ જરૂરી નથી, બરાબર. જુદા જુદા સજીવોના કોષોમાં કોષરસ પડના બંધારણીય ઘટકોના પ્રમાણમાં અંશતઃ ફેરફાર હોઈ શકે. એટલે માનવ રક્તકણમાં યાદ રાખવાનું 52% પ્રોટીન છે, 40% લિપિડ આવેલા છે, બરાબર. પ્રોટીન, લિપિડ નું બનેલું કોષરસ પડ એના જાડાઈમાં, કદમાં પણ એ રીતે થોડું થોડું વેરિએશન હોય છે. પ્રોટીનના બે આવરણ એ લગભગ 20 એંગસ્ટ્રોમ જેટલી જાડાઈ ધરાવે અને એની સાપેક્ષમાં લિપિડ છે એ 35 એંગસ્ટ્રોમ જેટલી જાડાઈ ધરાવે છે. તો આ રીતે કોષરસ પડમાં લિપિડ અને પ્રોટીન યુક્ત આવરણ આવેલું હોય છે, બરાબર. અને એ રીતે ફ્લુઇડ મોઝેક મોડેલની રચના આપણે જોઈ શકીએ છીએ. હવે આ જે કોષરસ પડ છે અથવા રસસ્તર છે, બરાબર, એ અર્ધ તરલ અથવા એને સેમી ફ્લુઇડ તરીકે પણ ઓળખવામાં આવે અને ક્રિયાત્મક રીતે ક્રિયાશીલ છે અથવા તો ડાયનેમિક છે, ગતિશીલ છે, એવા પણ એના માટે શબ્દો વાપરવામાં આવે છે. એટલા માટે વાપરવામાં આવે છે કે લિપિડની અર્ધ તરલ એટલે કે સેમી ફ્લુઇડ પ્રકૃતિ માટે પ્રોટીન અને લિપિડનું જલ વિતરાગી પ્રકારનું જોડાણ, બરાબર. આ જલ વિતરાગી પ્રકારનું જોડાણ અહીંયા આગળ તમે જુઓ, આ પ્રોટીન છે, આ જલ વિતરાગી લિપિડના છે. એટલે પ્રોટીન અને લિપિડનું જલ વિતરાગી પ્રકારનું જોડાણ એ કોષરસ પડના સેમી ફ્લુઇડ અથવા તો અર્ધ તરલતાની પ્રકૃતિ માટે જવાબદાર છે.
બરાબર. આ ઉપરાંત એની દ્વિસ્તરીય ગોઠવણી કોની? લિપિડની. બે બાજુ બે લિપિડના જે સ્તર છે એટલે એને દ્વિસ્તરીય ગોઠવણી કહેવાય. અને એની અંદર આવેલા પ્રોટીન છે એ પાર્શ્વીય ગતિ કરે છે. બરાબર. જરૂરી દ્રવ્યો અણુઓના વહનમાં, જેને વાહક અણુ તરીકે પણ આપણે ઓળખીએ છીએ. એટલે આ એની અંદર આવેલા પ્રોટીનની પાર્શ્વીય ગતિ કરે છે. એટલે એમાં ગતિ કરવાની ક્ષમતાને આધારે આ કોષરસ પડની કેટલી તરલતા છે એ આપણે નક્કી કરીશું. હવે આ કોષરસ પડની જે તરલ પ્રકૃતિ છે એના લીધે કોષની વૃદ્ધિ ઉપરાંત આંતરકોષીય જોડાણ. આંતરકોષીય જોડાણ એટલે પાસે આવેલા બે કોષોનું જોડાણ. કારણ કે આ કોષરસ પડ છે અર્ધ પ્રવેશીલ પટલ અને પસંદગીમાન પ્રવેશીલ પટલ તરીકે વર્તે જરૂરી દ્રવ્યોની આપલેની ક્રિયા સાથે સંકળાયેલ આ પટલમય તંત્ર છે. એટલે કેટલાક દ્રવ્યો હોય જે કોષમાં જેને પ્રવેશ આપવો જરૂરી હોય એવા દ્રવ્યોની આસપાસ આ પટલમય તંત્ર વીંટળાઈને અમીબા જેમ ખોરાકનું ભક્ષણ કરવા માટે ખોટા પ્રવર્ધોયુક્ત રચના, જેને ખોટા પગ કહેવાય, ઉપસેલા પ્રવર્ધો વડે એને ઘેરી લે, જેને આપણે ખોટા પગ કહીએ છીએ, અને રીતે એ ખોરાકનું ભક્ષણ કરીને પોતાનામાં સમાવી લઈને પોષણ મેળવે. એ રીતે કોષરસ પડ પણ જરૂરી દ્રવ્યોની આસપાસ એને ઘેરાઈને ભક્ષણ કરવાનું કામ પણ કરે છે, જેને અંતઃભક્ષણ તરીકે ઓળખવામાં આવે છે. આ ઉપરાંત કોષ વિભાજન જેવા કાર્યોની સાથે આ સંકળાયેલ છે. હવે મહત્વની વાત એ છે કે આ કોષરસ પડ જે અર્ધ પ્રવેશીલ પટલ અને પસંદગીમાન પ્રવેશીલ પટલ તરીકે વર્તે અને જરૂરી દ્રવ્યોની આપ-લે કરે છે. અને જરૂરી દ્રવ્યો હોય ને કોષમાં પ્રવેશ પમાડે અને બિનજરૂરી નકામા હાનિકર્તા દ્રવ્યો હોય એનું શરીરની બહાર નિકાલ કરે. બરાબર. એ મુખ્ય કાર્ય કરે છે. હવે એને બે ભાગમાં વિભાજિત કરવામાં આવે છે. એમાં પહેલું છે નિષ્ક્રિય વહન. એ નિષ્ક્રિય વહન આપણે પહેલા જોઈએ, પછી સક્રિય વહન જોઈએ. હવે નિષ્ક્રિય વહન નિષ્ક્રિય વહન જેને મંદ વહન તરીકે પણ ઓળખવામાં આવે છે. બંને શબ્દો છે. જો બુકમાં ભલે કોઈ એક જ શબ્દ વાપર્યો હોય તો એના પર્યાય પણ જોડે જોડે તમારે જાણતા રહેવા જરૂરી છે. નિષ્ક્રિય વહન અથવા મંદ વહન એટલે જે કોષરસ પડ દ્વારા થાય છે. હવે એમાં દ્રવ્યોના સંકેન્દ્રણ ઢોળાંશ અનુસાર વહન થાય છે. પહેલાં તો વહનની ક્રિયા છે. નિષ્ક્રિય અથવા તો મંદ વહન એટલા માટે કહેવામાં આવે છે કે આમાં વહન કરવા માટે કોઈ પણ પ્રકારની શક્તિ ખર્ચવાની જરૂર પડતી નથી. માટે એને નિષ્ક્રિય વહન અથવા તો મંદ વહન કહેવાય છે. હવે સંકેન્દ્રણ ઢોળાંશ મુજબ થાય છે. સંકેન્દ્રણ ઢોળાંશ મુજબ વહન થાય છે. કોનું? જરૂરી દ્રવ્યો. જરૂરી દ્રવ્યોનું સંકેન્દ્રણ ઢોળાંશ મુજબ વહન થાય છે. હવે સંકેન્દ્રણ ઢોળાંશ એટલે વધુ સંકેન્દ્રણથી ઓછા સંકેન્દ્રણ તરફ વહન કરવાનું. દાખલા તરીકે અહીંયા આગળ ઓછું સંકેન્દ્રણ છે, અહીંયા આગળ વધુ સંકેન્દ્રણ છે. આ રીતે વધુ સંકેન્દ્રણથી ઓછા સંકેન્દ્રણ તરફ વહન કરવાનું, જેને સંકેન્દ્રણ ઢોળાંશ કહેવાય. એટલે લખ્યું છે કે સંકેન્દ્રણ ઢોળાંશ મુજબ. બીજા શબ્દોમાં કહીએ તો વધુ સંકેન્દ્રણથી ઓછા સંકેન્દ્રણ તરફ દ્રવ્યોનું વહન કરાવવાનું હોય ત્યારે એમાં કોઈ પણ પ્રકારની શક્તિ ખર્ચવાની જરૂર પડતી નથી. એને
નિષ્ક્રિય વહન અથવા તો મંદ વહન તરીકે ઓળખવામાં આવે છે। એનાથી ઉલટું જેને સક્રિય વહન કહેવાય। હવે સક્રિય વહનમાં શું થાય છે? સંકેન્દ્રણ ઢોળાંશની વિરુદ્ધ દિશામાં, તો સક્રિય વહનમાં તમારે આ શબ્દો વાપરવા પડે કે સંકેન્દ્રણ ઢોળાંશની વિરુદ્ધ દિશામાં વહન થાય। હવે સંકેન્દ્રણ ઢોળાંશની વિરુદ્ધ દિશામાં કહીએ એટલે લખવા માટે બીજા શું શબ્દો વાપરીશું? ઓછા સંકેન્દ્રણ ઢોળાંશથી વધુ સંકેન્દ્રણ ઢોળાંશ તરફ જરૂરી દ્રવ્યોનું વહન કરાવવું હોય એ વખતે શક્તિની જરૂર પડે છે, જે એટીપીમાંથી મેળવવામાં આવે છે। બરાબર? સોડિયમ આયન પંપ અને પોટેશિયમ આયન પંપ દ્વારા એના ઉદાહરણ છે। તો આ રીતે સંકેન્દ્રણ ઢોળાંશની વિરુદ્ધ દિશામાં એટલે કે ઓછા સંકેન્દ્રણથી વધુ સંકેન્દ્રણ તરફ જરૂરી દ્રવ્યોનું વહન કરવા માટે શક્તિ ખર્ચવી પડે છે। આવા વહનને સક્રિય વહન તરીકે ઓળખવામાં આવે છે। તો સક્રિય વહન અને નિષ્ક્રિય વહન આ બે શબ્દો તમારે યાદ રાખવા। હવે સક્રિય વહન અને નિષ્ક્રિય વહન બે જોયું, એમાં નિષ્ક્રિય વહનના પાછા બે પેટા પ્રકાર પડે। હવે નિષ્ક્રિય વહન કોને કહેવાય? તો સાદું પ્રસરણ અને અનુકૂલિત પ્રસરણ। સાદું પ્રસરણ અને સાનુકૂલિત પ્રસરણ, આ બે પેટા પ્રકાર કોના છે? નિષ્ક્રિય વહનના છે। ધ્યાન રાખજો, સક્રિય વહનના કોઈ પેટા પ્રકાર નથી। સાદું પ્રસરણ અને સાનુકૂલિત પ્રસરણ। હવે જે તટસ્થ દ્રવ્યો છે એ સામાન્ય પ્રસરણના સિદ્ધાંત મુજબ પટલની એક તરફથી અન્ય તરફ એટલે કે પટલની આરપાર વહન પામે। પાણી પણ આ રીતે પટલમાંથી સરળતાથી વહન પામે છે। આપણે જાણીએ છીએ કે વાયુનું પ્રસરણ સૌથી વધુ ઝડપી હોય, એના કરતાં થોડું ઓછું પ્રવાહીનું। તો આ રીતે સામાન્ય પ્રસરણના નિયમ મુજબ જરૂરી દ્રવ્યોનું પટલની આરપાર વહન થતું હોય। પાણીનું પણ આપણે ઉદાહરણ એટલે કોષરસ ફળ એની બંને બાજુ જ્યારે દ્રવ્યોની સાંદ્રતા સંતુલિત થઈ જાય અથવા તો એકસરખી થઈ જાય ત્યારે વહન અટકે। બરાબર? દાખલા તરીકે આપણે અહીં અગરબત્તી જલાવી મૂકીએ તો આખા રૂમમાં એની સુવાસ ફેલાઈ જાય છે। એ શું છે? વાયુનું પ્રસરણ છે। જ્યારે અહીંયા આગળ પેલું તો વાયુનું પ્રસરણ છે, એની વચ્ચે પટલમાં તંત્ર નથી, પરંતુ અહીંયા આગળ તો જ્યારે આપણે જુદી જુદી સાંદ્રતા ધરાવતા દ્રવ્યો હોય એની વચ્ચે આ રીતે પટલમય તંત્ર મૂકેલું હોય તો એમાંથી પ્રસરણના ગુણ મુજબ ક્યારે એ વહન અટકશે? બંને તરફ દ્રવ્યોની સાંદ્રતા જ્યારે એકસરખી થશે એટલે એના માટે શબ્દ વાપરે છે સંતુલિત થશે અથવા સંતુલિત થશે ત્યારે વહનની ક્રિયા અટકશે। સામાન્ય પ્રસરણ દ્વારા થતું પાણીનું વહન, જેને આપણે આશ્રુતિ કહીએ છીએ, એ પણ આનું ઉદાહરણ આપણે આપીશું, જેને સાદું પ્રસરણ તરીકે ઓળખવામાં આવે। એટલે કે તટસ્થ દ્રવ્યો દ્વારા સામાન્ય પ્રસરણના નિયમ મુજબ પટલમય તંત્રની બંને તરફ થતું દ્રવ્યોનું વહન છે। એની સાપેક્ષમાં નિષ્ક્રિય વહન અથવા મંદ વહનનો બીજો પેટા પ્રકાર છે સાનુકૂલિત પ્રસરણ। એમાં જે પાણી પ્રત્યે આકર્ષણ ધરાવતા એવા ધ્રુવીય અણુઓ હોય એ ધ્રુવીય અણુઓને અધ્રુવીય લિપિડ સ્તરમાંથી પસાર થવા માટે પટલની અંદર આવેલા આવા જે પ્રોટીન છે, જેને આપણે અંતર્ગત પ્રોટીન કહીએ, બરાબર, જે જરૂરી દ્રવ્યોનું વહન કરવા માટે પોતે વાહક તરીકે વર્તે છે, એટલે એને
વાહક અણુ શાના બનેલા છે? પ્રોટીનના બનેલા છે, એટલે એને વાહક પ્રોટીન તરીકે ઓળખાય. અને વાહક પ્રોટીનની મદદથી જરૂરી દ્રવ્યોની પટલની આરપાર વહન કરવાની ક્રિયા એ સાનુકૂલિત વહન તરીકે ઓળખવામાં. તો આ રીતે નિષ્ક્રિય વહન અથવા બંધ વહનના સાદું પ્રસરણ અને સાનુકૂલિત પ્રસરણ એ બે પેટા પ્રકાર થયા. હવે પ્રસરણ, સાનુકૂલિત વહન અને સક્રિય વહન, એટલે કે આ બંને વહન જે નિષ્ક્રિય વહનના પેટા પ્રકાર છે અને સક્રિય વહન, એ ત્રણની આપણે તુલના કરવી હોય તો આ રીતે કરીશું. દાખલા તરીકે પ્રસરણ તો હંમેશા કેવું થાય? સંકેન્દ્રણ ઢોળાંશની દિશામાં થશે. સાનુકૂલિત વહન પણ પ્રસરણ ઢોળાંશની દિશામાં થશે. પરંતુ અહીંયા આગળ આપણે જોયું નિષ્ક્રિય વહન. નિષ્ક્રિય વહનમાં શું થશે? સંકેન્દ્રણ ઢોળાંશની વિરુદ્ધ દિશામાં થશે. ઓછા સંકેન્દ્રણથી વધુ સંકેન્દ્રણ તરફ, એટલે કે સંકેન્દ્રણ ઢોળાંશની વિરુદ્ધ દિશામાં વહન થશે. બીજો તફાવતનો મુદ્દો લઈએ, વાહક અણુ. તો વાહક અણુની ક્યાં જરૂર પડશે? પ્રસરણમાં તો જરૂર પડશે જ નહીં. સામાન્ય પ્રસરણના નિયમ મુજબ જ વહન થશે પટલની આજુબાજુ. પણ સાનુકૂલિત વહન, જે સાનુકૂલિત વહન છે એમાં જરૂરી દ્રવ્યોની પટલની આરપાર વહન કરવા માટે વાહક અણુઓ જોઈશે. અને બીજો પ્રકાર છે સક્રિય વહન જોઈએ. સક્રિય વહનમાં પણ સક્રિય ઢોળાંશની વિરુદ્ધ દિશામાં જ્યારે વહન કરાવવાનું હોય ઓછા સંકેન્દ્રણથી વધારે સંકેન્દ્રણ તરફ, ત્યારે પણ વાહક અણુઓ રૂપી પ્રોટીન જોઈશે. ત્રીજો તફાવત, એટીપીની જરૂર પડશે, એટલે કે શક્તિની જરૂર પડશે. તો શક્તિની જરૂર માત્ર ને માત્ર શામાં પડશે? સક્રિય વહનમાં જ પડશે. પ્રસરણમાં નહીં પડે, કારણ કે સંકેન્દ્રણ ઢોળાંશ મુજબ વહન થાય છે, પ્રસરણના ગુણ મુજબ થાય છે. સાનુકૂલિત પ્રસરણમાં પણ શક્તિની જરૂર પડશે નહીં, કારણ કે વાહક અણુની મદદથી થઈ જવાનું છે. પરંતુ સક્રિય વહન, એ વહનમાં પ્રસરણ ઢોળાંશની વિરુદ્ધ દિશામાં વહન કરવાનું છે. ઓછા સંકેન્દ્રણથી વધારે સંકેન્દ્રણ તરફ વહન કરાવવાનું છે, માટે એમાં શક્તિ ખર્ચાશે. બરાબર. છેલ્લે ઉદાહરણ, તો તટસ્થ દ્રવ્યોની પાણીનું વહન પટલની આરપાર એ પ્રસરણનું ઉદાહરણ છે. અને જે ધ્રુવીય દ્રવ્યો છે પાણી પ્રત્યે આકર્ષણ ધરાવતા, એનું પટલની આજુબાજુ આરપાર વહન એ સાનુકૂલિત પ્રસરણ થશે. અને સોડિયમ આયન પંપ અને પોટેશિયમ આયન પંપની મદદથી થતું વહન એ સક્રિય વહનનું ઉદાહરણ છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ કોષરસ પડ, કોષરસ પટલ, રસસ્તર, કોષરસ ત્વચા એટલે કે પ્લાઝ્મા મેમ્બ્રેન, એની સ્થાન, રચના, રચનામાં એ પાછો ઇતિહાસ, છેલ્લું આધુનિક મોડેલ અને એના કાર્યો અહીંયા આગળ પૂરા થયા. પરીક્ષા માટે ખૂબ જ મહત્વનું છે. આગળની મિત્રો આપણે અંગિકા લઈએ છીએ કોષ દિવાલ, જેને સેલ વોલ તરીકે ઓળખવામાં. હવે અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો તમે સમજી લો કે સેલ વોલ કોને કહેવાય. કોષ દિવાલ, સૌથી પહેલા આપણે એનું સ્થાન જોઈએ. હવે કોષ દિવાલ કયા કોષમાં કયા સ્થાને આવેલી છે એ તમારે બરાબર સમજી લેવું. હવે અહીંયા આગળ એનું સૌથી પહેલા આપણે સ્થાન જોઈએ. કોષ દિવાલ, તો આપણે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષના તફાવત વખતે મિત્રો જોયું કે વનસ્પતિ કોષમાં જ માત્ર કોષ દિવાલ હોય છે. વનસ્પતિ કોષમાં કોષરસ પડની આસપાસ બરાબર, આ એનું નિશ્ચિત સ્થાન થયું. કે પ્રાણી કોષમાં ગેરહાજર છે, પ્રોકેરિયોટિક કોષમાં હાજર છે, પણ એ સંયુક્ત દ્રવ્ય છે.
એટલે અહીંયા આગળ વધ્યો વનસ્પતિ કોષ. તો વનસ્પતિ કોષમાં કોષ રસ પડની આજુબાજુ, કોષ રસની આજુબાજુ કોષ રસ પડ છે, અને કોષ રસ પડની આસપાસ અથવા તો કોષ રસ પડની બહારની તરફ, અથવા એમ પણ કહેવાય કોષમાં સૌથી બહારની તરફ આવેલું રક્ષણાત્મક આવરણ એને કોષ દિવાલ તરીકે ઓળખવામાં. કોઈ પણ રચના જે સૌથી બહારની તરફ આવેલી હોય એનું કાર્ય હંમેશા રક્ષણાત્મક આવરણ તરીકે. તો એનું સ્થાન ક્લિયર થઈ ગયું. હવે એની રચનામાં જોઈએ તો જુદી જુદી વનસ્પતિમાં, હવે વનસ્પતિમાં છે સ્પષ્ટ થઈ ગયું. તો જુદી જુદી વનસ્પતિમાં આવેલી કોષ દિવાલ એ જે દ્રવ્યોની બનેલી છે એને એના બંધારણીય ઘટકો કહેવાય. એ બંધારણીય ઘટકોમાં પણ ખૂબ જ વિવિધતા છે. કેવી વિવિધતા છે? તો દાખલા તરીકે નિમ્ન કક્ષાની વનસ્પતિ જોઈએ લીલ. તો લીલમાં કોષ દિવાલના બંધારણીય ઘટકો કયા કયા છે? એક તો સેલ્યુલોઝ, ઉપરાંત ગેલેક્ટન્સ, મેનોજ અને કેલ્શિયમ કાર્બોનેટ. જો જુદી જુદી લીલમાં આ બંધારણીય ઘટકોના પ્રમાણમાં વિવિધતા હોઈ શકે. દરેક લીલમાં આ જ બંધારણીય ઘટકો અને એક સરખા પ્રમાણમાં જ હોય એવું ન પણ બની શકે, પરંતુ એના બંધારણીય ઘટકો આ પૈકીના હોય: સેલ્યુલોઝ, ગેલેક્ટન્સ, મેનોજ અને કેલ્શિયમ કાર્બોનેટની બનેલી. કોના માટે? લીલ માટે. બીજું જોઈએ, જે ઉચ્ચ કક્ષાની વનસ્પતિ છે, લીલ કરતાં વધુ ઉચ્ચતમ કક્ષાની છે, બરાબર? એટલે કે દ્વિઅંગી, ત્રિઅંગી, અનાવૃત, આવૃત, એકદળી, દ્વિદળી વગેરે. તો એમાં સેલ્યુલોઝની બનેલી કોષ દિવાલ ઉપરાંત હેમિસેલ્યુલોઝ, પેક્ટિન જેવા ઘટક દ્રવ્યોની બનેલી કોષ દિવાલ હોય. ત્યાર પછી જોઈએ ફૂગ, ફંજાઈ. તો ફંજાઈમાં આવેલ કોષ દિવાલના બંધારણીય ઘટકમાં પણ વિવિધતા છે. ફૂગ પોતે વનસ્પતિ હોવા છતાં અન્ય વનસ્પતિની જેમ એની કોષ દિવાલના બંધારણીય ઘટક નથી. આપણે બીજા ચેપ્ટરમાં ફૂગ સૃષ્ટિ એ વનસ્પતિ સૃષ્ટિથી અલગ કેમ મૂકી એની વિગતે વાત કરેલી છે. એમાં આ મુદ્દો આવે કે ફૂગમાં કાઇટિનની બનેલી કોષ દિવાલ હોય, જેને ફંગસ સેલ્યુલોઝ તરીકે પણ ઓળખવામાં આવે. એટલે જુદી જુદી વનસ્પતિમાં કોષ દિવાલના બંધારણીય ઘટકો ભિન્ન ભિન્ન હોય અને એનું પ્રમાણ પણ ભિન્ન ભિન્ન હોય. આટલું યાદ. હવે જે તરુણ વનસ્પતિ હોય એટલે કે કુમળી વનસ્પતિ, કુમળો છોડ હોય, એમાં પ્રાથમિક કોષ દિવાલ એટલે શરૂઆતમાં ઉદ્ભવ પામેલ કોષ દિવાલ એ પ્રાથમિક કોષ દિવાલ કહેવાય. એ સેલ્યુલોઝની બનેલી. અને જેમ જેમ વૃદ્ધિ પામે એમ એના ઉપર અન્ય ઘટક દ્રવ્યોની જમાવટ થતી જાય. દાખલા તરીકે હેમિસેલ્યુલોઝ, લિગ્નિન, સુબેરિન વગેરે. એટલે એ જે અન્ય દ્રવ્યોની જમાવટથી પ્રાથમિક પ્રકારની કોષ દિવાલ હતી એ વધુ મજબૂત બને, જેને દ્વિતીય કોષ દિવાલ કહેવાય. હવે આ જે પ્રાથમિક કોષ દિવાલ છે, જેમ જેમ પરિપક્વ બનતી જાય એમ એ દૂર પણ થતી જાય. બરાબર? તો આ રીતે પ્રાથમિક કોષ દિવાલ, દ્વિતીય કોષ દિવાલ એ કેવી રીતે વનસ્પતિમાં બને છે એ પણ વાત કરીશું. આગળનો મુદ્દો આવે છે મધ્યપટલ. હવે એક કોષ, આપણે શરૂઆતમાં ત્રણ પ્રકારના કોષો જોયા. એ વખતે પાસ પાસેના કોષોનું જોડાણ પણ જોયું. પાસ પાસેના કોષોના જોડાણ, દાખલા તરીકે વનસ્પતિ કોષ, એક વનસ્પતિ કોષ એની બાજુમાં આવેલ બીજો વનસ્પતિ કોષ, બંનેની વચ્ચે મધ્યપટલ આવે. તો અહીંયા આગળ પાસ પાસેની પ્રાથમિક કોષ દિવાલની વચ્ચે કેલ્શિયમ પેક્ટેટનો બનેલો મધ્યપટલ આવેલો હોય. એ પાસ પાસેના કોષોને સંપર્કમાં રાખવાનું કામ કરે, જોડવાનું કામ કરે. બરાબર? તો એ મધ્યપટલ આવેલો હોય કેલ્શિયમ પેક્ટેટનો. એટલે જ્યારે તમે આકૃતિ દોરો એટલે એના નામ નિર્દેશનમાં ભૂલ નહીં કરવાની. જો એક જ કોષ દોરેલો હોય તો વનસ્પતિ કોષમાં સૌથી બહાર કોષ દિવાલ, કોષ રસ પડ,
પછી કોષ રસ અને અન્ય અંગિકાઓ એ કરતા. પણ એક કરતાં વધારે પાસે વનસ્પતિ કોષો બતાવેલા હોય તો મધ્યપટલ, પછી કોષ દિવાલ, કોષરસ પડ, કોષરસ એ ક્રમમાં નામ નિર્દેશન કરવાનું. ત્યાર પછી આગળનો મુદ્દો આવે કોષરસ તંતુ પ્લાઝ્મોડેસ્માટા. બરાબર, જેની આપણે વનસ્પતિ કોષની આકૃતિમાં તમને સમજાવેલું કે અહીંયા આગળ પાસે દર્શાવેલા જે વનસ્પતિ કોષો હોય કેલ્શિયમ પેક્ટેટના બનેલા મધ્યપટલથી જોડાયેલા, એમાં બે નજીકના કોષોના કોષરસને સંપર્કમાં રાખતા કોષ દિવાલ અને મધ્યપટલની આસપાસ આવેલા સળંગ તંતુયુક્ત જે રચના છે એને કોષરસ તંતુ અથવા પ્લાઝ્મોડેસ્માટા તરીકે ઓળખવામાં આવે, જે પાસેના કોષોના કોષરસને સંપર્કમાં રાખવાનું, જોડવાનું કામ કરે છે. બરાબર, તો આને પ્લાઝ્મોડેસ્માટા તરીકે ઓળખવામાં આવે છે. હવે આ ઉપરાંત લોમાઝોમ નામની અંગિકા પણ તમે નામ સાંભળ્યું છે. અંગિકાની પણ આપણે અગાઉ વાત કરી હતી. લોમાઝોમ, તો લોમાઝોમ એ જ્યારે ફૂગ સૃષ્ટિની આપણે વાત કરી તે વખતે ફૂગ સૃષ્ટિના લક્ષણોની પણ વાત કરી કે હાલ જ મેં કહ્યું એમ વનસ્પતિ સૃષ્ટિથી ફૂગને અલગ કેમ મૂકી વર્ગીકરણ, તો અન્ય વનસ્પતિઓના જે કંઈ લક્ષણો હતા એના કરતાં કંઈક ભિન્ન પરંતુ નિમ્ન કક્ષા માટે વનસ્પતિ સૃષ્ટિ કરતાં અલગ અને એના પહેલા ઉદ્વિકાસના ક્રમની રીતે વૈજ્ઞાનિકોએ દર્શાવી, હાઇકલર જેવા વૈજ્ઞાનિકો, અને એ રીતે વર્ગીકરણમાં એનું ચોક્કસ સ્થાન આપ્યું. તો એ વખતે આપણે આ લક્ષણ જોયું હતું કે ફૂગની કોષ દિવાલના નિર્માણમાં ઉપયોગી એવી વિશિષ્ટ અંગિકા જેને લોમાઝોમ તરીકે ઓળખવામાં આવે એ કોષરસ પડ, જે આપણે હાલ જોયું રસસ્તર, એના અંતરવલનથી બનતી વિશિષ્ટ રચના છે. તો આવી ફૂગમાં કોષ દિવાલના નિર્માણ સાથે સંકળાયેલી અંગિકા જેનું નામ લોમાઝોમ. ધ્યાન રાખજો, લોમાઝોમ જુદી છે, લાઇસોઝોમ જુદી છે. એ આપણે વનસ્પતિ કોષ, પ્રાણી કોષ વખતે વાત કરેલી છે. તો એ કોષરસ પટલના અંતરવલનથી બનતી રચના છે. એટલે શું? કોષરસ પડ જે પટલમય તંત્ર છે એ પટલમય તંત્ર અંદરની તરફ ઉપસી આવે અને આંગળીના પ્રવર્ધો જેવી રચના દર્શાવી એ અંતરવલન, બહારથી અંદરની તરફ સંકળાય. બરાબર, અંતરવલન પામી, તો એ રીતે નિર્માણ પામતી લોમાઝોમ નામની અંગિકા છે. અને છેલ્લો મુદ્દો એનું કાર્ય. તો કાર્ય મેં તમને શરૂઆતમાં જ કહ્યું કે કોષ કે પેશીમાં આવેલું સૌથી બહારનું જે આવરણ હોય એનું કાર્ય હંમેશા રક્ષણાત્મક આવરણ તરીકે. તો એ રીતે વનસ્પતિ કોષમાં આવેલી કોષ દિવાલ એ સૌથી બહારનું આવરણ છે, માટેનું સૌથી પહેલું કાર્ય એ કોષનું રક્ષણ કરવાનું છે. એટલે કોષના રક્ષણાત્મક આવરણ તરીકે વર્તે છે. ઉપરાંત કોષને આકાર જાળવી રાખવાનું કામ કરે છે. દરેક કોષનો જે નિશ્ચિત આકાર હોય છે એ આકારની આપણે કોષોના કદ અને આકારના મુદ્દા વખતે વાત કરી, તો કોષોનો આકાર જાળવી રાખવાનું કામ એ પણ કોષ દિવાલ દ્વારા થાય છે. અને એ કોષને કોઈ પણ પ્રકારનું યાંત્રિક નુકસાન ન થાય. આ ઉપરાંત અન્ય કોષો દ્વારા અથવા તો અન્ય ચેપગ્રસ્ત કોષો દ્વારા એને ચેપ ના લાગે તો ચેપ સામે રક્ષણાત્મક આવરણ તરીકે પણ એ કામ કરે છે. અને કોષ ઉપર લાગતા આશ્રુતિ દાબ સામે પણ એ મજબૂતી પ્રદાન કરવાનું કામ કરે છે. આ ઉપરાંત કોષો વચ્ચે સંપર્ક જાળવવા માટે પણ એક અગત્યના પટલમય તંત્ર તરીકે પણ કોષ દિવાલ કામ કરે છે. અને કોષો સામે જે અનિચ્છનીય
અણુઓ એટલે કે કોષ માટે જે હાનિ કરતા એવા અણુ હોય જેમાં પ્રવેશે તો કોષ માટે નુકસાન કરતા એની સામે રક્ષણ આપવાનું કામ પણ આ અથવા તો એની સામે અવરોધરૂપ બનવાનું કામ એ પણ કોષ દિવાલ કરે છે. તો આ રીતે કોષ દિવાલ એ વનસ્પતિ કોષમાં જ જોવા મળે. યુકેરિયોટિક કોષોની વાત કરીએ તો એની સ્થાન, રચના અને કાર્યની આપણે વાત કરી. ત્યાર પછી આગળ એક નાનકડો મુદ્દો લઈ લઈએ જેને અંતઃપટલમય તંત્ર તરીકે ઓળખવામાં આવે છે. અંતઃપટલમય તંત્ર. ધ્યાન રાખજો, તંત્ર શબ્દ વાપર્યો છે એટલે કોઈ એક સ્વતંત્ર અંગિકા નથી. એક કરતાં વધારે અંગિકાઓ, પણ કેવી? પટલમય તંત્ર ધરાવતી, એટલે કે પટલો ધરાવતી હોય એવી કેટલીક અંગિકાઓ જે કાર્યની રીતે એકબીજા સાથે સંકલન સાધતી હોય એવી અંગિકાઓના સમૂહથી અંતઃપટલમય તંત્ર રચાય. એન્ડોમેમ્બ્રેન સિસ્ટમ તરીકે પણ એને ઓળખવામાં આવે. બરાબર? એટલે કોષમાં આવેલી પટલમય બંધારણ ધરાવતી બધી જ અંગિકાઓનો આમાં સમાવેશ થતો નથી. એ પૈકી કેટલીક અંગિકાઓ જે કાર્યની રીતે એકબીજા સાથે સંકળાયેલી છે એવી અંગિકાઓ પરસ્પર મળીને જે પટલમય તંત્ર રચે એની અહીં આગળ વાત છે. બરાબર? અને એમાં આટલી અંગિકાઓનો સમાવેશ થાય. એક તો અંતઃકોષરસજા, જેને આપણે ઈઆર તરીકે ઓળખીએ છીએ. એક તો ઈઆર. આ ઉપરાંત ગોલ્ગી કાય, લાઇસોસોમ અને રસધાન. બરાબર? તો આટલી અંગિકાઓ જે યુકેરિયોટિક કોષમાં આવેલી છે અને પટલમય તંત્ર ધરાવે અને કાર્યોની રીતે એકબીજા સાથે સંકળાયેલી છે, સંકલન સાથે છે. બરાબર? જેને અંતઃપટલમય તંત્ર તરીકે ઓળખવામાં આવે. આ ચારે ચાર અંગિકાઓ ઈઆર, ગોલ્ગી કાય, લાઇસોસોમ અને રસધાની એનું પણ સ્થાન, રચના, કાર્ય, આકૃતિ એ આપણે વિગતે જોવાનું છે. એટલે આ ચારે ચાર અંગિકાઓ એ અંતઃપટલમય તંત્રનો હિસ્સો અથવા તો ભાગ ગણાય છે. અન્ય અંગિકાઓ જે બંધારણની રીતે પટલમય તંત્ર ધરાવે છે છતાં પણ એ કાર્યોની રીતે સંકલન સાધતી નથી અથવા તો ભિન્ન છે, માટે એનો સમાવેશ અંતઃપટલમય તંત્રમાં થતો નથી. દાખલા તરીકે કણાભસૂત્ર, હરિતકણ, પેરોક્સિસોમ વગેરે. તો એવું નહીં માની લેવાનું કે અંતઃપટલમય તંત્ર એટલે કોષની અંદર આવેલી પટલમય બંધારણ ધરાવતી બધી જ અંગિકાઓ, એવું નહીં માનવું. બરાબર? આ ચાર અંગિકાઓ જ એ અંતઃપટલમય તંત્રનો ભાગ છે અને એ રીતે એ કાર્યોની રીતે એકબીજા સાથે સંકલન સાધે છે. તો અહીંયા આગળ આપણે આપણી વાત અટકાવીએ છીએ. આવતી વખતે આપણે હવે અંતઃકોષરસજાળ અને ગોલ્ગી કાય એ બે અંગિકાઓનો વિગતે અભ્યાસ કરીશું.